જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. હવે આપણે ગાડી બદલાવી છે, ગાડી લઈ આવ્યા છીએ અને થોડોક હાથ ફેરો કરાવી લઈ, ઓઇલ બોઇલ બદલી લઈ. ત્યાર પછી આપણે પાછું રાબેતા મુજબ ફેરી ચાલુ કરી દઉં, કારણ કે ફેરી આપણે હમણાં થોડોક ટાઈમથી બંધ હતી, વાહન બદલું એટલે. અને અત્યારે આપણે હવે ગામમાં થોડાક કામ કરવા જઈએ છીએ. થોડાક એટીએમથી પૈસા લઈ લઈ, પૈસા લઈને થોડુંક કામ કરી લઈએ, ગામમાં બધું કંઈક લેવાનું છે લઈ લઈ બધું. બીજું હા, કાલે નો સાંજે લઈ 10 થઈ ગયા. આ તારું હોતી હોન્ડા ઉલેડ દો. અરે પણ મોતના કુંવારી ગાડી એવું લાગે એક અવાજ નથી આવતો હવે. એમ આદિ 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 લઈ ગયો તો મોતના કુવામાં ગાડી. એક આ ફંટીલા ગાડી બે હેલી હોય તો એટલે ગાડી અવાજ ન કરે એટલો તો આદિ અવાજ કરે. હાલો, અમારે ક્યારે નમુબેન આવી ગયા છે એટલે અત્યારે પાછા આપણે જાય છીએ ગામમાં. થોડુંક ટમેટા ને શાકભાજીને એવું ઘટે તો લઈ આવી માર્કેટમાંથી. આપણે આખો દી ફેરીમાં ગયા એટલે સમય અત્યારે જ રહે, આપણે સાંજે જવાનું શાકભાજી લેવા. થોડું ઘણું લેતા હોય, બાકીનું બધું સવારે લેવું. ચાલો મિત્રો, રાતનો ખોરાક આપણો તૈયાર. ભાખરી ચા. ભાખરી તૈયાર થઈ. નમ્રતાબેને જોવા આવ્યા છે ભાખરી કેટલી થઈ. ચા ભાખરી ખાવાના ને શું ખાવાનું? यहाँ कंची बंची वेफर नहीं है, चाय भाखरी. શું છે છે ને? ચાય ચાલુ છે, બાજરાનો રોટલો. ચા અરે ઘીમાં લગાડી અને બાજરાનો રોટલો ખાવાની મજા આવે છે. કાઢ લે અને સેવ નાખીને ખા. તીખું લાગે ને એટલે મિત્રો, થોડાક સમય પહેલાં મેં એક ગૌ સેવાનો વિડીયો મૂક્યો હતો મારા બ્લોગની અંદર. તો એના ખૂબ બધા મિત્રોના કોમેન્ટ આવ્યા, ફોન આવ્યા કે ખરેખર તમે એક સારી વાત કરી છે. અને આજે પણ કહું છું કે જે કાંઈ આપણે ઘરની અંદરથી કચરો નીકળે, માનો કે ગાયને ખાવા લાયક હોય, આપણે હેઠવાડ છે, પછી શાકભાજીના ફોતરા છે, કોઈ રીંગણા સુધારતા હોય, બકાલો કોઈ પણ સુધારતા હોય ને આપણે એનું જે કચરો નીકળે એમાં પ્લાસ્ટિક હોય તો એ વીણી લેવાનું અને ત્યાર પછી જે કચરો હોય આપણે બહાર ફેંકવાનો. આ મેં આની પહેલાંના વિડીયો તેમાં મૂક્યું હતું, બધી વાતચીત કરી હતી. તો બધા મિત્રોના ખૂબ સારા રિસ્પોન્સ મળ્યા છે. તો મિત્રો, આવી જ રીતથી મને જરીક થોડુંક માર્ગદર્શન કોમેન્ટ દ્વારા કે ફોન દ્વારા અમને જરીક દેતા રહેજો, જેથી મને થોડીક વધારે માહિતી મળતી રહે આવા બધા વિડીયોની અંદર. એવું બધું હું તમને કહેતો રહું, બરાબર? તો આવો નવો સપોર્ટ મને કરતા રહેજો. અને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.